હવે આપણે ગઈકાલે લેક્ચરમાં જે જોઈ ગયા છીએ તે અધૂરું હતું. તે અધૂરું હતું એટલે ક્વેશ્ચન પૂરો પૂરો છે. હવે એ ક્વેશ્ચનને આપણે આગળ વધારીએ તો એમાં જે હતું છેલ્લે જે સૂત્ર મળ્યું હતું ચુંબકીય ક્ષેત્રનું, તો ઇઝ ઇક્વલ ટુ ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ સૂત્ર મળ્યું હતું. તે એ કુલમ્બના નિયમ સાથે જે છે એ સામ્યતા ધરાવે છે અને વિષમતાઓ પણ ધરાવે છે. તો આ વિષમતાઓ અને સામ્યતાઓ આપણે જોવાના છીએ. તો એમાં પહેલું શું છે, તો આપણે કુલમ્બનો નિયમ લખી નાખીએ અને બાજુમાં લખી નાખીએ બાયો-સાવર્ટનો નિયમ. તો આપણને ખબર પડશે કે સામ્યતાઓ અને વિષમતાઓ શું છે. તો કુલમ્બનો નિયમમાં શું હતું? બળ. તો બળ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર એ હતું. પણ કેની જગ્યાએ આપણે શું કિંમત મૂકતા હતા? 1/4πε0. આ શું છે? કેની કિંમત છે. આ કેની. અને બીજું Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ સૂત્ર હતું બળનું. પછી કુલમ્બના નિયમના અંદર વિદ્યુત ક્ષેત્રનું પણ સૂત્ર હતું આ. તો અહીંયા કેની કિંમત જ આવે છે. અહીંયા પણ K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. અને બીજું શું આવે છે? તો જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય તે વિદ્યુતભાર અપોન આર સ્ક્વેર. આટલું આવે છે. આ થઈ ગયું. હવે આ કુલમ્બનો નિયમ અને સાઈડમાં લખી નાખીએ આપણે બાયો-સાવર્ટનો નિયમ. આ થઈ ગયું. તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે આપણે બે સૂત્ર જોયા હતા. તો ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ સૂત્ર જોયું હતું. ત્યાર પછી એને સદિશ સ્વરૂપ પણ જોયું હતું. આ સદિશ સ્વરૂપ નહોતું. ત્યાર પછી અહીંયા સદિશ સ્વરૂપ જોયું હતું. તો આર વડે ગુણ્યા આર વડે ભાગાતા. તો શું થઈ ગયું હતું? મ્યુ 0/4 આઈડિયલ આઈ અને ડીએલ. અહીંયા શું થઈ ગયું હતું? આઈડિયલ ડી આર વડે ગુણ્યા આર વડે ભાગ્યા હતા. અહીંયા આઈ ડીએલ ક્રોસ આર સદિશ. આ રીતના આર વડે ગુણ્યા આર વડે ભાગ્યા હતા. સાઇન થીટાથી નીકળી ગયા હતા અને નીચે આર ક્યુબ થઈ ગયો હતો. તો આ સૂત્ર બે આપણે જોયા હતા. હવે સામ્યતાઓ અને વિષમતાઓ જોવાના છે. શું જોવાના છે? સામ્યતા અને વિષમતાઓ. આ જોવાના છે. તો એના અંદર શું છે? પહેલાના અંદર જ્યાં સૂત્ર લખે એના પરથી જ છે, એટલે વધારે વિચારવાનું નથી તમારે. તો અહીંયા બંને નિયમો છે. આ વિદ્યુત ક્ષેત્ર છે. આ શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને આ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા જુઓ, આપણે આ જોવાના છે. આ બંને નિયમો જોજો ખાસ. આ તો આપણું સદિશ સ્વરૂપ છે, પણ આ બંને જોજો. આ બંને નિયમો ડીબી વાળા અને આવા. તો અહીંયા જુઓ, બંને નિયમો તમે અહીંયા લખજો. એક નંબરના અંદર હું જે બોલું છું, તો બંને નિયમો લાંબા અંતર સુધી લાગે છે, કારણ કે બંને ઉદ્ગમથી આવેલા બિંદુ સુધીના અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. શું રાખે છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. અને બીજું ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇઝ ઇક્વલ ટુ, આ બધું અચળ ગણી લઈએ તો અંતરના આપણે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો પહેલો નિયમમાં તમે શું લખશો? પૂરેપૂરું લખીજો. તો અહીંયા બંને નિયમો લાંબા અંતર સુધી લાગે છે, કારણ કે બંને ઉદ્ગમથી આપેલ બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અથવા આધાર રાખે છે. આ લખવાનું છે. હવે બંને નિયમોમાં શું છે? સંપાતપણાના નિયમનું પાલન થાય છે. બંને નિયમમાં સંપાતપણાના નિયમનું પાલન થાય છે. આ પણ યાદ રાખવાનું છે. બંને નિયમમાં શું થાય છે? સંપાતપણાના નિયમનું પાલન થાય છે. ત્યાર પછી અહીંયા શું આપેલું છે? તો અહીંયા જે આ વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર શું છે? એ સારા પ્રમાણમાં સમપ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. અહીંયા જો સૂત્રમાં જ છે, વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ડીબી આપેલું છે, તો ડીબી લખીએ છીએ આપણે. એ શાના સમપ્રમાણમાં છે? અહીંયા જો આ સૂત્રમાં આઈડીએલ, તો આઈ અને ડીએલ સદિશ એના સમપ્રમાણમાં છે. વિદ્યુત પ્રવાહ વધે, ડીએલ વધે, તો અહીંયા શું થાય? ચુંબકીય ક્ષેત્ર પણ વધે. તો આ તો પહેલી સામ્યતા અથવા વિસમ્યતા. આ થઈ ગયું. હવે બીજાના અંદર શું છે? બીજાના અંદર તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર એ શાના લીધે ઉત્પન્ન થાય છે?
ઉદ્ભવે છે અથવા ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થાય છે. અને આપણે આગળના 11મા ધોરણમાં આપણે ચેપ્ટર ચાલે જ છે 3જા નંબરનું, તો એના અંદર સદિશ અદિશ આવે છે. તો વિદ્યુતભાર છે એ અદિશ છે. તો અહીંયા જુઓ I = Q/T, સમય દરેક દિશામાં સમાન જ હોય અને વિદ્યુત પ્રવાહ પણ અદિશ રાશિ, બંને અદિશ રાશિ હોય તો આ વિદ્યુતભાર પણ અદિશ રાશિ મળે. તો વિદ્યુતભાર કઈ રાશિ છે? અદિશ રાશિ. તો અહીંયા તમારે શું લખવાનું છે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ, હું અહીંયા તીર આપું છું પણ તમે અહીંયા લખજો, વિદ્યુત ક્ષેત્ર એ અદિશ વિદ્યુત ભારો વડે ઉદ્ભવે છે. અદિશ વિદ્યુત ભારો વડે ઉદ્ભવે છે અથવા ઉત્પન્ન થાય છે વિદ્યુત ક્ષેત્ર. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની પણ વાત કરી દઈએ. આપણે વિદ્યુત ક્ષેત્રની પણ વાત કરીશું, ચુંબકીય ક્ષેત્રની વાત પણ કરીશું. તો અહીંયા દરેકમાં, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની પણ વાત કરી દઈએ. ચુંબકીય ક્ષેત્ર શાના લીધે ઉદ્ભવે છે? સદિશ અહીંયા આ વિદ્યુતભાર છે અદિશ છે, પણ અહીંયા જો dl છે સ્થાનાંતર છે તો એ સદિશ છે. તો અહીંયા તમારો સદિશ પ્રવાહ ધારિત ખંડ, સદિશ પ્રવાહ ધારિત ખંડ, dl સદિશની વાત થાય છે. અહીંયા સદિશ પ્રવાહ છે એ અદિશ છે વિદ્યુત પ્રવાહ, પણ અહીંયા જે ખંડ આપેલો છે સ્થાનાંતર dl, એ શું છે? dl ધારિત ખંડ એ શું છે? સદિશ છે. તો અહીંયા લખી દઈએ છે I dl. તો આ બંને વડે શું થાય છે? ઉદ્ભવે છે. શું થાય છે? વડે ઉદ્ભવે છે. તો આ બીજી સામ્યતા કવી સામ્યતા હતી. હવે ત્રીજા નંબરની વાત કરી રહીએ. તો ત્રીજામાં શું છે? તો વિદ્યુત ક્ષેત્ર દિશાએ વિદ્યુતભાર અને આપેલા બિંદુએ જોડતા સ્થાનાંતરની દિશામાં હોય છે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એ કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે ઉદ્ભવે છે. અને એ પી બિંદુએ શું શોધવાનું હોય છે? આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય છે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા દિશા કઈ બાજુ હોય છે? તો વિદ્યુતભાર આના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા પી બિંદુ જે આપેલો પી બિંદુ ત્યાં સુધી આ દિશામાં હોય છે અને અહીંયા આર સદિશ હોય છે. આર સદિશ સ્થાનાંતર r². તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, પણ અંતર આપણે વર્ગ તો આપણે કરવાનો હોય છે, પણ અંતર હોય છે આ બંને વચ્ચે. તો અહીંયા તમે શું લખશો? તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ, અહીંયા ત્રીજા નંબરમાં લખજો, વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુતભાર અને આપેલા બિંદુએ પી બિંદુને જોડતા સ્થાનાંતરની દિશામાં હોય છે. શાના દિશામાં હોય છે? સ્થાનાંતરની દિશામાં હોય છે. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. તો ચુંબકીય ક્ષેત્રમાં શું હતું? તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં તો અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ હતો અને અહીંયાથી લંબ સ્વરૂપે પી બિંદુએ આપણે શું શોધવાનું હતું? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું. અહીંયા થીટા હતો અને 90 ખૂણો હોય છે, જેમ બને 90 ખૂણે રહેલો હોય છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું. તો અહીંયા I પ્રવાહ ધારિત આ શું હતું? dl ખંડ હતો અને અહીંયાથી શું થતું હતું? વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો. તો અહીંયા તમારે ત્રીજા નંબરમાં બીજું વિદ્યુત ક્ષેત્રનું લખ્યું, તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું પણ લખવું પડે. તો ચુંબકીય ક્ષેત્રમાં તમે શું લખશો? તો ચુંબક ક્ષેત્રની દિશા પ્રવાહ ધારિત ખંડ એટલે I dl, પ્રવાહ પણ આવી ગયો અને ખંડ પણ આવી ગયો, વાહકતાનો ખંડ, પ્રવાહ ધારિત ખંડ I dl. શું લખશો? ફરીથી બોલું છું. તો ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત ભારિત ખંડ I dl અને સ્થાનાંતર, તો આ બંને વચ્ચેનું અંતર હોય છે સ્થાનાંતર, r સદિશ. આપણે અહીંયા આપેલું છે r, તો અહીંયા r સદિશ, તો સ્થાનાંતર સદિશ r સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. સમાવતા સમતલને શું હોય છે? લંબ રૂપે. તો લંબ રૂપે હોય તો શું હોય? θ = 90. આ તમારે યાદ રાખવાનું છે. દાખલામાં નહીં આપેલું હોય તો θ = 90 લેવા. આગળનો આપણે દાખલો જોવાના છીએ, જે ઉદાહરણ 4.3 કે એવું કોઈક છે, તો એના અંદર તમને લંબ રૂપે એવું આપેલું નહીં હોય. અહીંયા જે સામ્યતા વિસામ્યતામાં આપેલું છે, ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ, તો અહીંયા તમારે θ = શું લેવાનું? 90. આ શું છે? 90 ડિગ્રી. તો અહીંયા θ = આપણે શું લઈશું? 90 ડિગ્રી. તો આ હતી ત્રીજી સામ્યતા. હવે જે ચોથી સામ્યતા છે, ચોથી સામ્યતા એ તમારે શું છે? મહત્વનું MCQ માટેનું પણ ક્વેશ્ચન છે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. શું છે? MCQ માટેનું ક્વેશ્ચન પણ છે, તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો શું છે? તો અહીંયા ત્રીજી સામ્યતા ના અંદર એવું કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર, અહીંયા જોજો, વિદ્યુત ક્ષેત્ર છે એ ખૂણા પર આધારિત નથી. અહીંયા જુઓ, અહીંયા કોઈ ખૂણો આપેલો છે એ તમે લખજો. ચોથી સામ્યતામાં તમે લખજો હું જે બોલું છું એ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ sin θ કે એવું આપેલું નથી. અહીંયા sin θ આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર એ ખૂણા પર આધારિત નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ શાના પર? ખૂણા પર આધારિત છે. આટલું લખવાનું પહેલા. વિદ્યુત ક્ષેત્ર એ ખૂણા પર આધારિત નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ ખૂણા પર આધારિત છે. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહખંડ I dl તથા સ્થાનાંતર સદિશના વચ્ચેના ખૂણા પર θ પર આધાર રાખે છે. તો અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં શું છે? એ ખૂણા પર આધારિત નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ ધારિત ખંડ એટલે I dl, પ્રવાહ ધારિત ખંડ એટલે I dl તથા સ્થાનાંતર સદિશ એટલે તમે dl સદિશ અથવા r કહી શકો છો, r સદિશ
સ્થાનાંતર સદિશ આર શું છે? પ્રવાહધારિત ખંડ આઈડીએલ તથા સ્થાનાંતર સદિશ આર વચ્ચેનો ખૂણો. તમે અહીંયા જુઓ, પ્રવાહધારિત ખંડ એટલે આઈ અને આ સ્થાનાંતર સદિશ આર વચ્ચેનો ખૂણો જે થીટા છે એના પર આધાર રાખે છે. એટલે તમારું ચુંબકીય ક્ષેત્ર એ થીટા પર આધાર રાખે છે. આ હતું ચોથી સામ્યતા વિસામ્યતા. પણ એના અંદર એક પ્રશ્ન પણ આપેલું છે બીજો, એ પણ તમારે મોસ્ટ આઈએમપી છે, તો એમસીક્યુ માટે પણ, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એના અંદર શું છે? તો હવે લખજો. ચોથી સામ્યતા તો તમે લખી. હવે ચોથા સામ્યતાના અંદર જે આપેલું છે એ તમે મારે લખવાનું છે. તો અંદર તમે લખજો, હું જે બોલું છું એ. તો શૂન્ય અવકાશની પરમિએબિલિટી, શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0, શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 અને શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0. શૂન્ય અવકાશની પરમિએબિલિટી, અહીંયા પરમિએબિલિટી લખું છું ખાલી, પરમિએબિલિટી, અને અહીંયા પરમિટિવિટી એ પ્રકાશના વેગ c, પ્રકાશના વેગ c વચ્ચેનો સંબંધ સમજાવો અથવા વચ્ચે રસપ્રદ સંબંધ છે. શું છે? તો ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 અને શૂન્યાવકાશની પરમિટિવિટી એ પ્રકાશના વેગ c સાથે સંબંધ મેળવો અથવા સમજાવો અથવા વચ્ચે રસપ્રદ સંબંધ છે. તો હવે આપણે આ ત્રણ વચ્ચે જે સંબંધ છે એ આપણે શોધવાનું છે. તો હવે μ0 અને એપ્સિલોન 0 નો ગુણાકાર કરી દઈએ તો એ શું મળે છે આપણે જોવાનું છે. તો μ0 છે, μ0 એ શાના અંદર આવે છે અને એપ્સિલોન 0 છે એ શાના અંદર આવે છે. તો આપણે μ0 ની વાત કરી તો μ0 ચુંબકીય ક્ષેત્રમાં આવતો હતો μ0. તો μ0 નો ભાગ કયો છે? તો μ0 ભાગ જુઓ છે, ચુંબકીય ક્ષેત્રની વાત થાય છે, અચળાંકની વાત થાય છે. શું થાય છે? અચળાંકની વાત થાય છે. અહીં આપણે એપ્સિલોન 0 લેવાનું છે. જો વિદ્યુત ક્ષેત્રનો અચળાંક અને ચુંબકીય ક્ષેત્રનો અચળાંક અહીંયા એ રીતના લખી દઈએ. તો અહીંયા અચળાંક, વિદ્યુત ક્ષેત્રનો અચળાંક એટલે એપ્સિલોન 0 વાળો ભાગ આવે છે કે આ વિદ્યુત ક્ષેત્રનો અચળાંક. તો વિદ્યુત ક્ષેત્ર માટે આવી રહ્યો છે તો 1/4 એપ્સિલોન 0. એપ્સિલોન 0 ની વાત થાય છે. તો ખાલી અહીંયા આપણે એપ્સિલોન 0 અને μ0, તો અહીં એપ્સિલોન 0 આવેલો છે. અને બીજું શું છે ગુણાકારમાં? વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો અચળાંક, ચુંબકીય ક્ષેત્રનો અચળાંક. અહીંયા અચળાંક તો છે અને લખો તો પણ ચાલે છે, એપ્સિલોન 0 અને μ0. તો અહીંયા એપ્સિલોન 0 અને μ0 નો ગુણાકાર. એપ્સિલોન 0 શાના અંદર આવે છે? તો અહીંયા જો અચળાંકના, તો 1/4 એપ્સિલોન 0. તો અહીંયા તમારે એવું બનાવવાનું છે. તો અહીંયા તમે શું કરશો? 4 એપ્સિલોન 0 વડે ગુણશો, 4 એપ્સિલોન 0 વડે ગુણશો અહીંયા તો બની જશે આવું 4 એપ્સિલોન 0. પણ અંશમાં આવશે, પણ નીચે પણ અહીંયા જુઓ, નીચે પણ લાવવાનું છે. તો અંશ અને છેદને આપણે શું કરવાના છીએ? ગુણાકાર છે. તો અહીંયા આપણે શું કરવાના છીએ હવે? તો અહીંયા આપણે શું કરવાના છીએ? 4 વડે એપ્સિલોન વડે ગુણતા અને ભાગતા, 4 વડે ગુણતા અને ભાગતા, તો 4 એપ્સિલોન વડે આપણે ગુણ્યું. આ જોજો, આ ગુણ્યું છે, હજી ભાગવાનું બાકી છે. તો એપ્સિલોન 0 તો લખ્યા. હવે μ0 અને અહીંયા 4 વડે ગુણ્યા તો ખરા, હવે 4 વડે ભાગી દઈએ, ભાગી દીધે. તો અહીંયા જો આ ભાગ બની ગયો અને આ ભાગ બની ગયો, તો હવે μ0 પણ 4 આવી ગયા, μ0 પણ 4, પણ અહીંયા આવું બાકી છે 1/4 એપ્સિલોન 0. તો k ની કિંમત આપણે શું હતી? 1/4 એપ્સિલોન 0. હવે પણ આ તો ઉપર છે તો આપણે ઉપર લખવા પડે. તો આ ઉપર લાવી દઈએ 1/4 એપ્સિલોન 0. નીચે 1 આવી ગયો, તો ઉપર 1 છે, ઉપર k છે, તો k ક્યાં આવી જશે? નીચે આવી જશે. અહીંયા શું થશે? k નીચે આવી જશે અને 1 ઉપર આવી જશે. તો તમે 4 એપ્સિલોન ની જગ્યાએ તમે શું લખી શકો? 4 એપ્સિલોન ની જગ્યાએ 1/k લખી શકો કે ના લખી શકો? 1/k. તો આની જગ્યાએ આપણે શું લખીશું? 1/k લખી દીધું. હવે μ0/4 ની કિંમત તમને ખબર છે. તો μ0 ની કિંમત તમે આ કેટલી છે? 4 × 10⁻⁷ છે. શું છે? μ0 ની કિંમત કેટલી છે? μ0 ની 4 × 10⁻⁷ છે કિંમત. તો આ કિંમત મૂકો તમે નીચે, આખાની કિંમત 4 કેન્સલ. તો આ બંને સંયુક્ત કિંમત કેટલી થઈ જાય? સંયુક્ત કિંમત μ0/4 ની 10⁻⁷ કિંમત થઈ જાય. આ થઈ ગઈ. હવે k ની કિંમત પણ તમારે ખબર હોવી જોઈએ. k ની કિંમત કેટલી છે? k = 9 × 10⁹ આટલી કિંમત છે k ની કિંમત. તો હવે ઉપર શું છે? 10⁻⁷ છે અને k ની કિંમત કેટલી છે? 9 × 10⁹ થઈ ગઈ, -7 છે. હવે આ -7 નીચે આવી જાય, એટલે અહીંયા 1 છે ગુણાકાર. નહીં લખો તો પણ ચાલશે, 1 આપોઆપ તમે લખી શકો છો, ના હોય તો કોઈ
તો હવે આ માઇનસ સાથે નીચે આવી જાય એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને 10 ની માઇનસ 7 થાય નીચે આવે એટલે પ્લસ થઈ જાય. તો હવે એ 9 ગુણ્યા આ 9 છે, અહીં એક ઉમેરીને આ બધું કેટલા થાય? 10 થઈ ગયા અને 6 વધ્યા તો 10 ની 16 ઘાત કહેવાય. 16 ઘાત કેટલી કહેવાય? 16 ઘાત. હવે અહીંયા આપણે શું કરશું? આમનું વર્ગમૂળ કાઢી દઈએ. તો અહીંયા 1, અહીંયા 3, અહીંયા 10 ની 8, 8 દુ 16 થઈ જાય. તો અહીંયા વર્ગ લખી દઈએ. જો વર્ગ લખી તો 3 નો વર્ગ 9 અને 8 નો વર્ગ 16 થઈ ગઈ. તો આ ત્રણે સુધી થઈ ગયું છે. હવે અહીંયા જુઓ, આ કિંમત કારણ શાની છે? આ કિંમત 3 ગુણ્યા 10 ની 8 એ શૂન્યાવકાશની ઝડપ છે. તો એને c વડે દર્શાવાય. તો અહીંયા જો આટલા ભાગની જગ્યાએ c લખી દઈએ. તો અહીંયા જો μ0 ε0 ઇઝ ઇક્વલ ટુ 1/c નો વર્ગ. આ કિંમત મળી ગઈ તમને, c નો વર્ગ. હવે આ c આ બાજુ આવી જાય, ઉપર આવી જાય. તો આ c ઉપર આવી ગયો અને આ નીચે જતું રહે. μ0/ε0. તો આ એક સૂત્ર મળી ગયું. અને આ વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય. તો c ઇઝ ઇક્વલ ટુ 1/ε0 અને μ0. તો આ એક પણ બીજું પણ સૂત્ર થઈ ગયું. તમે આ એક સૂત્ર યાદ રાખશો એટલે ચાલશે. પણ હવે જુઓ, આ તો થઈ ગઈ. હવે બીજું શું છે? તો તમારે યાદ રાખવા જેવું. તો અહીંયા હું ઉપર લખું છું. તો અહીંયા જો શૂન્યાવકાશની ઝડપ એ તમને ખબર છે અચળ છે. શું છે? 3 ગુણ્યા 10 ની 8 છે એ શૂન્યાવકાશની ઝડપ છે. શું છે? 3 ગુણ્યા 10 ની 8 ઇઝ ઇક્વલ ટુ શું છે? શૂન્યાવકાશની ઝડપ. શૂન્યાવકાશની ઝડપ છે. અને આ શું છે? અચળ છે. અચળ. તો આ અચળ હોય તો μ0 અને ε0 ની કિંમત પણ શું થાય? ગુણાકાર અચળ થઈ જાય. શું થઈ જાય? μ0 એની કિંમત પણ અચળ થઈ જાય. એટલે આ મૂલ્ય અચળ થઈ ગયું. એટલે શૂન્યાવકાશની ઝડપ અચળ હોય તો આ બંને પણ મૂલ્ય અચળ થઈ ગયું. અહીંયા તમે c ની જગ્યાએ અચળ લખો, c ની જગ્યાએ અચળ લખો તો μ0 ε0 શું થઈ જાય? અચળ થઈ જાય. તો આ બંને પણ કિંમતો અચળ થઈ ગઈ. હવે જો તમને એકની કિંમત ખબર હોય, કોઈ એકની કિંમત, સમજે c ની કિંમત તો તમને ખબર છે, c ઇઝ ઇક્વલ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ છે ઝડપની. હવે આ કિંમત તમને ખબર છે, c ની કિંમત. આ બંનેમાંથી કોઈ એક કિંમત ખબર હોય તો તમને બીજી એક કિંમત આપોઆપ મળી જાય, નક્કી થઈ જાય. તો હવે તમારે તેથી આપણે એક કિંમત નક્કી કરી હતી. તો μ0 ની કિંમત કેવી છે? એના પરથી 4π × 10⁻⁷ જે મેં આગળ લખી જ છે અહીંયા, 4π 10⁻⁷. તો μ0 ની કિંમત તેના પરથી એક નક્કી કરી તો એની કિંમત બીજાની કિંમત આપોઆપ નક્કી થઈ જાય. તો μ0 ની કિંમત નક્કી થઈ ગઈ તો ε0 ની પણ કિંમત મળી જાય. ε0 ની પણ કિંમત મળી જાય. તો આ કિંમત તમારે શોધવાના, ટ્રાય કરવાનો, આ કિંમતો મૂકવાની, μ0 ની અને c ની કિંમત, અને સાદુરૂપ આપવાનું અને ε0 ની કિંમત તમારે શોધવાની. તો આ હતું, આ મળી ગયું આટલા સુધી. પણ હજી બાકી છે. આપણે શું બાકી છે? તો આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શેના માટે? એમસીક્યુ માટે. એમસીક્યુ માટે આઈએમપી ક્વેશ્ચન આ ભાગ છે એમસીક્યુ માટે. હવે એમાં એમસીક્યુમાં તમારે આ ભાગ પૂછાય છે. આ ભાગ, આ જે સૂત્ર છે છેલ્લું, એ પણ પૂછાઈ શકે છે. અને બીજું આપણે એનો એકમ પણ જોઈ લઈએ. એકમ શું આવે? μ0 ε0 નો. તો અહીંયા આપણે સાઈડમાં લખીએ છીએ, અહીંયા એકમ. તો μ0 અને ε0 નો એકમ જોઈએ આપણે. તો અહીંયા 1/μ0 અને ε0 નો એકમ. તો એકમ શું આવે? તો હવે આ સૂત્ર જે છે એના પરથી આપણે એકમ શોધીએ. તો અહીંયા 1/, અહીંયા જોજો 1/ε0 અને μ0 અને ε0. તો અહીંયા બાજુમાં શું લખેલું છે? c². તો આનો એકમ શોધવો હોય આપણે શું કરવો છે? આનો એકમ શોધવો છે. 1/ε0 નો એકમ શોધવો છે. પણ આની કિંમત બરાબર તો c² થાય છે. અને c² શું છે? પ્રકાશનો વેગ, પ્રકાશની ઝડપ અથવા પ્રકાશનો વેગ. અને ઝડપ અથવા વેગનું સૂત્ર શું છે? મીટર પર સેકન્ડ. તો અહીંયા તમે મીટર પર, c ની જગ્યાએ મીટર પર સેકન્ડ લખી દો અને વર્ગ છે તો બંનેના પર વર્ગ કરી દો તો તમારો એકમ શું બની ગયો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને પારિમાણિક સૂત્ર પૂછે, પારિમાણિક સૂત્ર, તો અહીંયા શું થાય? મીટર છે L1 છે, L મીટર એ લંબાઈ માટે છે, તો L2 અને સેકન્ડ છે T. ઉપર આવેલું શું ત્યાં -2 થઈ ગઈ. તો પારિમાણિક સૂત્ર પણ બની ગયું. μ0 અને ε0 નું મીટર પર સેકન્ડ, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, આ એકમ થઈ ગયું. હવે બીજો એકમ જોઈએ. આ એમસીક્યુ માટે જ છે. શાના માટે છે? એમસીક્યુ માટે. હવે બીજો એકમ પણ જોઈ લઈએ. તો એ શાનો એકમ છે? તો આનો છે એકમ. તો 1/ε0 અને μ0 નો વર્ગનો એકમ શોધવાનો છે. એકમ. તો અહીંયા શું કરજો? આના બરાબર પણ શું થાય? આના બરાબર તો તમે અહીંયા જે લખ્યું છે એ જ કરવાનું છે. તો 1/ε0 μ0 ઇઝ ઇક્વલ ટુ c² છે. હવે તમારે આવું લાવવું હોય અહીંયા તો આ સાઈડ તમે વર્ગ કરો તો આ બાજુ પણ વર્ગ કરવો પડે, તો આ બાજુ પણ વર્ગ કરી દીધો. હવે તો આ ભાગ તો તમારે શોધવાનો છે. તો અહીંયા શું થાય? c નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ c ની 4 ઘાત. c ની જગ્યાએ પ્રકાશની ઝડપ છે તો મીટર પર સેકન્ડ, એની 4 ઘાત કરવાની. તો અહીંયા શું થઈ જાય? મીટરની 4 ઘાત અને
સેકન્ડની 4 ઘાત. આ થઈ ગયું. આ શું થઈ ગયું? એકમ બની ગયું. મીટરની 4 ઘાત અને સેકન્ડની 4 ઘાત. હવે આનું પારિમાણિક સૂત્ર બનાવશું. તો પારિમાણિક સૂત્ર બનાવવા માટે આ મીટર છે એલની 4 ઘાત mLT માં m0 છે, અહીંયા m કશું ના હોય એટલે 0 ભાગ હોય. હવે અહીંયા સેકન્ડની તો t ની -4 ઘાત પર આવે એટલે તો આ થઈ ગયું mLT બની ગયું. mLT અહીંયા m0 કરી દેવાના. m0 mLT ની 4 ઘાત t ની -4 ઘાત, અહીંયા 2 ની ઘાત l ની 2 ઘાત, અહીંયા t ની -2 ઘાત. તો એકદમ આસાના માટે છે, બંને MCQ માટે છે. આ સૂત્ર યાદ રાખવાનું ખાસ. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે MCQ માટે પણ, ને પૂછાઈ શકે છે કે મ્યુ0 અને એપ્સિલોન0 નો ગુણોત્તર અથવા મ્યુ0 અને એપ્સિલોન0 એ પ્રકાશના ઝડપ સાથે સંબંધ મેળવો અથવા સમજાવો. તો આ તમારે આટલું સમજાવવાનું. તો એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. તો તૈયાર કર્યું, જોઈ લો વિડીયોને, આપોઆપ